ભવિષ્ય પુરાણ અનુસાર એકવાર એક મહિજીત નામનો રાજા, જે મહિષ્મતીના શક્તિશાળી રાજ્યના શાસક હતા. અઢળક સંપત્તિ અને સમૃદ્ધિ હોવા છતાં રાજા હંમેશા ચિંતિત અને નાખુશ રહેતા, કારણ કે તેને કોઈ સંતાન ન હતું. તેમણે વિદ્વાન માણસો, ઋષિઓ અને બ્રાહ્મણોની સલાહ લીધી. આખરે સર્વજ્ઞ વિદ્વાન મહર્ષિ લોમેશ પાસે પહોંચ્યો. ધ્યાનમાં મહર્ષિએ જોયું કે રાજા મહિજીતની સંતાન ન પ્રાપ્ત થવાનું દુર્ભાગ્યએ તેના પાછલા જન્મમાં થયેલા પાપોનું પરિણામ છે. તેણે કહ્યું હતું કે રાજા મહિજીત તેના પાછલા જન્મમાં એક વેપારી હતો. એકવાર વ્યવસાય પર મુસાફરી કરતી વખતે વેપારી ખૂબ તરસ્યો થયો અને શોધતા એક તળાવ પર પહોંચ્યો. સંયોગે ત્યાં એક ગાય અને તેનું નાનું વાહરડું પાણી પી રહ્યું હતું. વેપારીએ તેમને ત્યાંથી હાંકી મૂક્યા અને પોતે પાણી પીધું. તે જન્મમાં તેના સત્કર્મ ઘણા હતા, જેણે પરિણામે તેણે આ જન્મમાં રાજા બનાવ્યા, પણ આ એક પાપકર્મને કારણે તે નિસંતાન હતો. મહર્ષિ લોમેશે તે પછી રાજા અને રાણીને શ્રાવણ મહિનામાં પવિત્રા એકાદશીના વ્રત કરવાની સલાહ આપી, જેથી તેના પાપમાંથી મુક્તિ મળી શકે. પવિત્ર એટલે પાપમાંથી મુક્તિ મેળવવી. ઋષિ લોમેશની સલાહ મુજબ રાજદંપતીએ ઉપવાસ રાખ્યા અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી અને રાતભર જાગૃત રહી ભગવત નામનો જાપ કરતા રહ્યા. તેઓએ બ્રાહ્મણોને સોના, ઝવેરાત, કપડાં અને પૈસાની ભેટો પણ આપી હતી. પવિત્રા એકાદશી વ્રતના ફળ સ્વરૂપે તે પાપમુક્ત થયા અને તેમની ઈચ્છા પૂર્ણ થઈ અને તેમને ત્યાં એક સંસ્કારી પુત્રનો જન્મ થયો. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા રાજા યુધિષ્ઠિરને એકાદશી વિશેની કથા વર્ણવવામાં આવી છે. આ એકાદશીને પુત્રદા એકાદશી અને પવિત્રોપન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એકાદશીના વ્રતમાં અધિષ્ઠતા ભગવાન શ્રીધર અને પત્ની કંતિમતી નું પૂજન કમળના ફૂલથી કરી નૈવેદ્યમાં માલપુઆ ધરાવવા અને અર્ઘ્યમાં સીતાફળ અને પાદુકા દાન કરવાનો વિશેષ મહિમા શ્રીમદ સત્સંગી જીવનમાં બતાવ્યો છે. આ ઉપરાંત ભગવાનને વિશેષ રૂપે પવિત્રા સૂત્રના દોરા બનાવેલ અર્પણ કરવાની પરંપરા આદિકાળથી ચાલી આવે છે. સત્યયુગમાં પવિત્રા મણિમય, ત્રેતામાં સુવર્ણના, દ્વાપરમાં રેશમના અને કલિયુગમાં સૂત્રના ધરાવાય છે. શાસ્ત્રમત પ્રમાણે પવિત્રા એકાદશીના દિવસે ભગવાન ભક્તોના વિવિધ ભાવથી અર્પણ પવિત્રા સ્વીકારીને ભક્તોને કૃતાર્થ કરે છે.